નમસ્કાર. હું ડૉક્ટર મેઘા ભટ્ટ આજના આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત કરું છું. શ્રી બળવંત પારેખ સાયન્સ સિટી એટલે કે વિજ્ઞાન નગરી ભાવનગર અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગરના સૌજન્યથી આ કાર્યક્રમનું આયોજન બાળકો માટે કરવામાં આવ્યું છે. અને તો ચાલો શરૂ કરીએ. વાતાવરણમાં પરિવર્તનના કારણો અને તેની અસરો, અને સૌથી મહત્વની બાજુ જે આપણે આજે જાણવાની છે બાળકો, તે એ છે કે આપણા તરફથી આપણે એવું શું કરી શકીએ કે જેને કારણે આપણે આ ક્લાઇમેટ ચેન્જ જે થઈ રહ્યો છે કે વાતાવરણમાં જે ફેરફાર થઈ રહ્યા છે એને આપણે કઈ રીતે બચાવી શકીએ. તો ચાલો શરૂ કરીએ. જરા પણ સમય બગાડ્યા વગર હું ઝડપથી મારો સ્ક્રીન શેર કરીશ કે જે તમને મજા આવે જોવાની. તો ફરી એકવાર હું ડીએસટી, ગુજકોસ્ટ અને વિજ્ઞાન નગરી સાયન્સ સિટીનો આભાર માનું છું કે જેણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સો ઇફેક્ટ ઓફ ક્લાઇમેટ ચેન્જ ઓન એન્વાયરમેન્ટ એટલે કે વાતાવરણમાં પરિવર્તનના કારણો અને તેની અસરો. અને મારું નામ ફરીવાર ડોક્ટર મેઘા ભટ્ટ. થેન્ક યુ. તો આ સમજવા માટે આપણે સૌ પ્રથમ તો બાળકો એ જાણવાનું છે કે હવામાન અને આબોહવા બંનેમાં ફરક શું છે. તો આપણે જ્યારે એવું કહીએ છીએ કે ચાલો આપણે સૌથી પહેલા જાણીએ કે એને આપણે અંગ્રેજીમાં વેધર અને ક્લાઇમેટ કહીને બોલાવીએ છીએ, અને એની સાથે સીધો સંબંધ છે આપણા આજના વિષયનો ક્લાઇમેટ ચેન્જનો. તો સૌથી પહેલા આપણે એમ કહીએ કે આજનું હવામાન કેવું છે, આજનું વાતાવરણ આપણને કેવું લાગે છે આપણી આજુબાજુ. તો આપણે કોઈ પણ આપણને કહે તો આપણે એવું કહીએ કે આજે થોડું વરસાદિયું વાતાવરણ છે, કે આજે બહુ હવા ચાલે છે, કે આજે થોડું વાદળિયું છે, બરાબર ને. તો આપણે જ્યારે ઉષ્ણતામાન એટલે કે ટેમ્પરેચર, રેઇનફોલ એટલે કે વરસાદ આવવો, હવામાં રહેલો ભેજ, વાદળ હોવા ન હોવા, આ બધી જ્યારે આપણે વાતો કરતા હોઈએ ત્યારે આપણે હવામાનની વાત કરીએ છીએ. પણ જ્યારે આપણે એક જ જગ્યાનો એટલે કે રીજન સ્પેસિફિક, ઓકે, જ્યારે આપણે એક જ જગ્યા, કે તમે ભાવનગરની વાત કરો તો ભાવનગરમાં એવું કહે કે સપોઝ આજે 22મી ડિસેમ્બરે, જો બાળકો આપણે એમ કહીએ કે 22મી ડિસેમ્બરે સાંજના 4 વાગે આજે કેવી આજનું હવામાન શું કહે છે. તો ચાલો એમ કહીએ કે ઓકે, આજનું હવામાન કહે છે કે આજે 21 ડિગ્રી સેલ્સિયસ છે. ઓકે, તો આપણે એમ કહીએ કે 10 વર્ષ આજથી પાછળ જઈએ કે 2010માં 22મી ડિસેમ્બરે ભાવનગરમાં કેવું હવામાન હતું. તો એ લોકો કદાચ એવું કહે કે ઓકે, 21 ને બદલે કદાચ ત્યાં 19 હતું કે 20 હતું કે એવું કશું પણ આમાં કેવું થાય કે 10 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ, જ્યારે આપણે 20 થી 30 વર્ષનો લાંબો ડેટા આપણે ભેગો કરીએ અને એક જ જગ્યાની વાત કરીએ કે હવામાન આવું હતું, ત્યારે આપણે એ પર્ટિક્યુલર જગ્યાની આબોહવા નક્કી કરી શકીએ. બરાબર. તો આપણે એમ કહીએ કે ક્લાઇમેટ ઇઝ ધ એવરેજ વેધર ફોર અ રીજન ઓવર અ લોંગ પીરિયડ ઓફ ટાઈમ. એટલે કે આપણે આબોહવાની વાત કરીએ છીએ ત્યારે આપણે હવામાન, જે રોજનું હવામાન આપણે જે વાત વર્ષ સુધી એક જ જગ્યાનું એક જ સમયે જ્યારે આપણે હવામાન સાથે મૂકીએ ત્યારે એ ડેટામાંથી આપણે આબોહવા નક્કી કરી શકીએ છીએ. તો આપણે શબ્દોમાં કહીએ તો આબોહવા તે છે જે તમે અપેક્ષા કરો છો અને આપણે આશા રાખીએ છીએ કે આજનું વાતાવરણ આવું હશે, પણ એ હવામાન તમને જે મળે છે એ હવામાન છે. તો એનું સીધું અને સાદું ઉદાહરણ એ છે કે આપણે નવરાત્રીમાં પહેલા અગર આપણા દાદાને કે દાદીને કોઈને પણ પૂછીએ તો એ લોકો કહેશે કે ક્યારે પણ વરસાદ આવતો નહોતો. પણ આજથી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં, કારણ કે હું અહીંયા રહું છું, રાઈટ, સો હું તમને અમદાવાદનું ઉદાહરણ આપું કે આજે છેલ્લી 5 નવરાત્રીથી સતત એટલો બધો વરસાદ પડે છે કે આપણને એમ થાય કે આપણે જે હવામાનની અપેક્ષા, આપણે જે આબોહવાની અપેક્ષા રાખતા હતા કે અહીંયા વરસાદ નહીં પડે, પણ એવું થતું નથી. હવામાન ખૂબ જ વાદળિયું અને ખૂબ જ વરસાદ સાથે ગાજીને વરસાદ પડે છે, જેને આપણે માવઠું કહીને બોલાવીએ છીએ. તો આવી વાત છે. તો આપણે હવે નેક્સ્ટ વાત કરીએ કે આ બધું શેના કારણે છે. તો આપણે એમ કહીએ કે પૃથ્વીની આજુબાજુનું જે વાતાવરણ છે, એટમોસ્ફિયર, એ ગ્રીન હાઉસની જેમ ભાગ ભજવે છે. તો એ ગ્રીન હાઉસના ગ્લાસની જેમ કેવી રીતે ભાગ ભજવે, આપણે એવું સમજવું હોય તો એના માટે ચાલો આપણે એક સુંદર એનિમેશન જોઈએ. તો આપણે એવું કહીએ કે આ એનિમેશનનો પહેલો ભાગ છે કે જેની અંદર આપણે એમ કહીએ કે આ ગ્રીન હાઉસ ઇફેક્ટ શું છે. કે ખરેખર પૃથ્વી પહેલેથી જ ગરમ થતી હતી, પણ આટલી બધી ગરમ થતી હતી
કેવી રીતે ગરમ થતી હતી ચાલો જોઈએ. તો પહેલો ભાગ એવું કહે છે કે રેડિયેશન ફ્રોમ ધ સન ઇન ધ ફોર્મ ઓફ લાઇટ વેવ્સ એન્ટર્સ ધ એટમોસ્ફિયર્સ એન્ડ વોર્મ્સ અપ ધ અર્થ. એનો અર્થ કે સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી પર પડે ત્યારે પૃથ્વીની સપાટીને એ ગરમ કરવાનું શરૂઆત કરે છે. પછી બીજા ભાગમાં એવું થાય છે કે પૃથ્વીની સપાટી પરથી ઇન્ફ્રારેડ રેડિયેશન છે એ પાછું જવા પ્રયત્ન કરે છે અને વાતાવરણમાંથી બહાર પડી જાય છે, એટલે કે ઇટ સ્ટાર્ટ્સ એસ્કેપિંગ ફ્રોમ ધ એટમોસ્ફિયર. બરાબર. અને નોર્મલ સર્કમસ્ટેન્સીસમાં પણ વાતાવરણની અંદર રહેલા ગ્રીન હાઉસ ગેસીસ એને પાછા થોડા ઘણા અંશે એ ફરી પાછું એને એબ્ઝોર્બ કરે છે. તો એ આપણે આની અંદર જોઈએ કે સ્ટેજ 3માં શું થાય છે કે સમ ઓફ ધીસ હીટ ઇઝ એબ્ઝોર્બ બાય ગ્રીન હાઉસ ગેસીસ ઇન ધ એટમોસ્ફિયર વિચ ઇઝ રિફ્લેક્ટેડ બેક ફ્રોમ ધ અર્થ. એટલે પૃથ્વી પરથી જે કિરણો પાછા જતા હોય એને ફરી પાછા પોતાની તરફ ખેંચી લે છે. પણ હવે આ ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ એટલું બધું છે કે આપણે એવું કહી શકીએ કે એ જે પાછા ખેંચાવાની પ્રક્રિયાને એણે વધારી દીધી છે. તો જોઈએ સ્ટેજ 4માં શું થાય છે કે એની અંદર એટલું બધું પાછું ખેંચાઈ જાય છે કે વધારે ને વધારે ગરમ સપાટી થતી જાય છે, જેને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. હવે આવી ગ્રીન હાઉસ ઇફેક્ટ પહેલા પણ થતી હતી, પણ હવેની જે ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એને આપણે એનહેન્સ્ડ ગ્રીન હાઉસ ઇફેક્ટ કહીએ છીએ. કેમ? તો બાળકો, એટમોસ્ફિયર તો પહેલા પણ હતું, વાતાવરણ પહેલા પણ હતું, પહેલા પણ એની અંદર કાર્બન ડાયોક્સાઇડ હતો, મિથેન હતો, નાઇટ્રસ ઓક્સાઇડ્સ હતું, પણ આ બધા જે વાયુઓ હતા એ પહેલા પણ હતા, પણ એનું પ્રમાણ એટલું બધું નહોતું કે સૂર્યના કિરણો જે અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન જે પાછા જતા હતા એ ફરી પાછા ખેંચાઈને પાછા આવે. પણ હવે એનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે આપણે એવું કહીએ કે આ માનવ સર્જિત ગ્રીન હાઉસ અસર છે. તો આ ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે હ્યુમન એનહેન્સ છે, આપણે વધારેલી ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. સો બાળકો, આ આઈ થિંક હવે તમને બહુ જ સારી રીતે આ વસ્તુ સમજાઈ હશે. હવે આપણે આગળ વધીએ. હવે નેક્સ્ટ વિડીયો જે હું બતાવવાની છું એ ગ્લોબલ વોર્મિંગ ઉપર છે. વિડીયો ભલે અંગ્રેજીમાં હોય નેશનલ જ્યોગ્રાફિકનો, પણ તમને જરૂરથી સમજાશે, કારણ કે એટલા બધા સુંદર એના વિઝ્યુઅલ્સ છે કે સાથે સાથે પ્રયત્ન પણ કરીશ. For 2.5 million years, the Earth's climate has fluctuated, cycling from ice ages to warmer periods. But in the last century, the planet's temperature has risen unusually fast, about 1.2 to 1.4 degrees Fahrenheit. Scientists believe it's human activity that's driving the temperatures up, a process known as global warming. So દરેક જગ્યાએ Ever since the Industrial Revolution began, factories, power plants, and eventually cars have burned fossil fuels such as oil and coal, releasing huge amounts of carbon dioxide and other gases into the atmosphere. These greenhouse gases trap heat near the Earth through a naturally occurring process called the greenhouse effect. The greenhouse effect begins with the sun and the energy it radiates to the Earth. The Earth and the atmosphere absorb some of this energy, while the rest is radiated back into space. Naturally occurring gases in the atmosphere trap some of this energy and reflect it back, warming the Earth. Scientists now believe that the greenhouse effect is being intensified by the extra greenhouse gases that humans have released. Evidence for global warming includes a recent string of very warm years. Scientists report that 1998 was the warmest year in measured history, with 2005 coming in second. Meanwhile, readings taken from ice cores show that the greenhouse gases carbon dioxide and methane have hit their highest levels in the past 420,000 years. Arctic sea ice is also shrinking. According to NASA studies, the extent of Arctic sea ice has declined about 10% in the last 30 years. As long as industrialized nations consume energy and developing countries increase their fossil fuel consumption, the concentration of greenhouse gases in the atmosphere will continue to rise. Researchers predict that temperatures will increase about 2 to 10 degrees Fahrenheit by the end of the century. What's less certain is what rising temperatures mean for the planet. Some climate models predict subtle changes. Others forecast rising sea levels which could flood coastal areas around the world. Weather patterns could change, making hurricanes more frequent. Severe droughts could become more common in warm areas,
and species unable to adapt to the changing conditions would face extinction. Although much remains to be learned about global warming, many organizations advocate cutting greenhouse gas emissions to reduce the impact of global warming. Consumers can help by saving energy around the house, switching to compact fluorescent light bulbs, and driving fewer miles in the car each week. These simple changes may help keep the Earth cooler in the future. સો થેન્ક યુ. અને આટલો સુંદર વિડીયો જે ખૂબ જ આપણને જાણકારી આપતો હતો, પણ એને આપણે સીધા શબ્દોમાં કેવી રીતે સમજીએ. તો ચાલો અગેન હું તમને ફરી પાછી એક એનિમેશનની દુનિયામાં લઈ જાઉં છું કે જેનાથી બાળકો આપણને સૌથી પહેલા તો આપણે નાનું ઝીણું વસ્તુ જાણીએ કે ગ્રીન હાઉસ ગેસીસ જેની આપણે વાત કરીએ છીએ એ કયા કયા છે અને કેવી રીતે એ ગ્રીન હાઉસ ગેસ બને છે. બરાબર? તો ચાલો, તો આપણે અહીંયા જોઈએ છીએ કે આપણને કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન, ઓક્સિજન, વોટર વેપર આપણને આ બધી જ ખબર છે. બરાબર? તો આપણે સૌથી પહેલો જોઈએ કાર્બન ડાયોક્સાઇડ. આ વાયુ જે છે આપણે એમ કહીએ કે ઇન્ફ્રારેડ રેડિયેશન પ્રોડ્યુસ બાય ધ અર્થ ઇઝ એબ્ઝોર્બ બાય ધીઝ ગ્રીન હાઉસ ગેસીસ. એટલે આપણને ખબર છે કે આખી ગ્રીન હાઉસ ઇફેક્ટ જે છે એ ભલે આપણી પોતાની આપણે પોતે પેદા કરેલા ગ્રીન હાઉસ વાયુઓથી થાય છે, પણ કયા કયા વાયુઓની આપણે વાત કરીએ છીએ. તો સૌથી પહેલો તો કાર્બન ડાયોક્સાઇડ આપણે જોઈ શકીએ છીએ કે જે ઇન્ફ્રારેડ રેડિયેશન પસાર થાય છે એ બધાને એબ્ઝોર્બ કરીને લાલ બની જાય છે. દેખાય છે તમને? બરાબર? તો ધેટ મીન્સ કે કાર્બન ડાયોક્સાઇડ એક ગ્રીન હાઉસ ગેસ છે. પછી બીજો મિથેન. મિથેન એ સપોઝેડલી બહુ જ પોટન્ટ ગેસ છે જે કાર્બન ડાયોક્સાઇડ કરતા 4 ગણો વધારે ઝેરી છે. અને તમે જોઈ શકો છો કે એ પણ બહુ જ જેટલી વાર ઇન્ફ્રારેડ રેડિયેશનના સંપર્કમાં આવે એ પ્રકારના રેડિયેશનને એ તરત જ એ સૂર્યના કિરણોને એ પોતે ગ્રહણ કરી લે છે. તો એ પણ એક ગ્રીન હાઉસ ગેસ છે. પછી રહ્યો નાઇટ્રોજન. હવે 78% આપણા વાતાવરણની અંદર છે. હવે આ વાયુ જો ગ્રીન હાઉસ ગેસ વાયુ હોય તો ખરેખર આપણી પ્રેઝન્સ આ પૃથ્વીની ઉપર રહી શકે કે કેમ એ પ્રશ્ન છે. બરાબર ને? તો તમે જોઈ શકો છો કે એ આ સૂર્યના આ રેડિયેશનને એ એબ્ઝોર્બ કરતું નથી, એટલે આ ગ્રીન હાઉસ. પછી રહ્યો ઓક્સિજન. એ આપણો પ્રાણવાયુ જે 21% પ્રેઝન્ટ છે અને એ પણ એક ગ્રીન હાઉસ ગેસ નથી. બટ સૌથી સરપ્રાઈઝની વાત કરીએ તો જે સૌથી પાંચમો છે એટલે કે વોટર વેપર, રાઈટ? એટલે પાણી જે વાયુના સ્વરૂપમાં છે. તો જુઓ એ એબ્ઝોર્બ કરે છે. હા. સો આપણી દરેક પ્રક્રિયાઓ એવી છે કે તમે જોયું હશે કે જ્યારે આપણે એસી ચલાવીએ ત્યારે અંદરથી આટલું બધું પાણી પડે છે. સેમ વે બચ્ચાસ આપણે જે પણ કાંઈ એક્ટિવિટીઝ આપણે માનવ સર્જિત આપણે જે કાંઈ સાધનો આ બધું વાપરીએ છીએ એ બહારથી ખૂબ બધી વોટર વેપર બહાર કાઢે છે. એટલે જેટલી પ્રમાણમાં વાતાવરણની અંદર વોટર વેપર હોય એટલો એ ગ્રીન હાઉસ ગેસ હોવાને કારણે વધારે ને વધારે રેડિયેશન એ એબ્ઝોર્બ કરે છે. તો આ કેટલું ક્લિયર છે કે આપણે એમ કહીએ કે જૂના જમાનાથી આપણે હજારો વર્ષ કરીએ તો એટલીસ્ટ અમુક 100 વર્ષો સુધી પણ આપણે જાણી શકીએ ડેટા ઉપરથી કે ખરેખર આવો ક્લાઇમેટ ચેન્જ ક્યારે થતો હતો પહેલા પણ. તો ચાલો, તો એને માટે એક સુંદર આપણે એક આ પેઇન્ટિંગ છે કે જે નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ લંડનમાં મૂકેલું છે. યુરોપિયન કન્ટ્રીઝની અંદર બહુ જ બધા મ્યુઝિયમમાં સારા પેઇન્ટિંગ્સ, ચિત્રો અને સારા સ્કલ્પચર્સ મૂકવામાં આવે છે, મૂર્તિઓ. તો આ બધી જ મૂર્તિઓ કે આ બધા જ પેઇન્ટિંગ્સ કાંઈક કહે છે. તો એ શું કહે છે કે આ એવું કહે છે કે ટિપિકલી જ્યારે લંડનમાં સમરના દિવસો એટલે કે ગરમીના દિવસો હોય ત્યારે આ બધા માણસોએ જે પ્રકારના કપડાં પહેર્યા છે આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ બધો ત્યાં સ્નોફોલ પડ્યો હશે. એ લોકો બધાએ જે પ્રકારના બૂટ પહેર્યા છે, ગમબૂટ, એ નોર્મલી લોકો ખૂબ બધો બરફ પડે ત્યારે પહેરે. બરાબર ને? તો આવા પેઇન્ટિંગ્સ મૂકવામાં આવ્યા છે કે જે એવું કહે છે કે એ જમાનામાં પણ લિટલ આઈસ એજ જેવું કશુંક હતું. તમે બધાએ જુદી જુદી ફિલ્મો પણ જોઈ હશે કે જેની અંદર આઈસ એજ આપણને કેટલું સુંદર રીતે બતાવ્યું છે કે બધું જ બરફથી છવાયેલું, બરફ આચ્છાદિત હોય. બરાબર ને? તો એવી જ રીતે મીડિયેવલ વોર્મ પીરિયડ પણ એટલે કે મધ્યયુગીન ગરમીનો સમયગાળો પણ પસાર થઈ ગયો કે જ્યારે વિન્ટરનો સમય હોય પણ છતાં પણ બધું જ ગરમ અને ગરમ રહે. સેમ વે કે જ્યારે
ઉનાળાનો સમય હોય ને બધું સ્નોથી ભરપૂર હોય તો લિટલ આઇસ એજ કહેવાય. બરાબર? તો આવા પેઇન્ટિંગ્સ, આવા સ્કલ્પચર્સ પરથી લોકોએ જાણ્યું કે ખરેખર એવું હતું કે પહેલા પણ આવું ક્લાઇમેટ ચેન્જ જેવું ચોક્કસ કશુંક હતું ખરું. હવે આપણે તાપમાનમાં થતા ફેરફારના ડેટાને આપણે જો શાંતિથી જોઈએ તો ચરણ આપણે એ જોઈ શકશું કે આપણે શું જોવાનું છે. જુઓ કે તમારે અહીંયા વર્ષ કે કયા વર્ષમાં શું બન્યું અને આપણે અહીંયા રંગો જોવાના છે કે આપણે પીળાથી રેડ કલર તરફ જઈએ તો દેટ મીન્સ કે ગરમીનો પારો વધતો જાય છે અને જો આપણે ડાર્ક બ્લુ તરફ જઈએ તો ગરમીનો પારો ઘટતો જાય છે. તો આ વસ્તુ આપણે નોટિસ કરવાની છે કે દરેક વર્ષોમાં શું શું બન્યું. હવે આ આપણે તાપમાનમાં થતા ફેરફારના ડેટાને ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ. ઓકે, હવે જેને ઇંગ્લિશમાં ટેમ્પરેચર ચેન્જ ડેટા કહેવામાં આવે છે. હવે તમે જોશો કે હું તમને લગભગ 100 થી ઉપર 125 વર્ષનો ડેટા બતાવીશ અને યુ વિલ બી વેરી સરપ્રાઇઝ. આપણું ઇન્ડિયા ક્યાં છે? ઇન્ડિયા અહીંયા છે. અને જોતા રહેજો, તમને બહુ જ મજા આવશે કે ખરેખર તાપમાનમાં ફેરફાર ક્યારે થયું, એનું કારણ શું હોઈ શકે અને વૈજ્ઞાનિકો એના કારણને શું દર્શાવવા માંગે છે. બરાબર ને? હવે જુઓ, સો આપણે જોઈએ કે 1886 થી 1890, 1896 થી 1900, પછી 1906 થી 1910, 1916 થી 1920, જ્યારે બહુ ઝાઝો ફરક ક્યાંય દેખાતો નથી. હવે લાલ રંગની શરૂઆત થઈ ગઈ અને એ પણ નોર્ધન ઉત્તર ધ્રુવના વિસ્તારમાં, બરાબર, અને આફ્રિકાના જંગલોમાં. જ્યારે તમે આગળ જોશો કે 1926 થી 1930, 1936 થી 1940, છોકરાઓ, જ્યારે આપણે આ સમયગાળાની વાત કરીએ ત્યારે આપણે સૌથી પહેલી વિશ્વયુદ્ધની વાત કરવી પડે. પહેલું વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ જે પાછળથી થયું, એ બધામાં જે ન્યુક્લિયર બોમ્બિંગ થયા હોય એને કારણે આજુબાજુના વાતાવરણની અંદર ખૂબ જ સ્મોક ભરેલો હોય અને એ જે ધુમાડાની વાત આપણે જે કરીએ છીએ, સ્મોકની વાત આપણે જે કરીએ છીએ, એ ડેફિનેટલી તાપમાનમાં ખૂબ જ ફેરફાર કરે છે. તે બધું રેડ કલરનું થઈ ગયું છે, તે તમે જોઈ શકો છો. અને પાછળથી આપણે આને 1956 ટુ 1960 જ્યારે બધું સેટલ થવા માંડ્યું ત્યારે ફરીવાર 1970 અને 1980 પછીના ગાળામાં તમને ફરીવાર ઉષ્ણતામાનમાં ખૂબ વધારો થતો દેખાય. પીળું અને લાલ દર્શાવે છે કે આખી દુનિયામાં, ખાલી ઇન્ડિયા એમ નહીં પણ આખી દુનિયામાં તમને ટેમ્પરેચર વધતું દેખાય છે. હવે આવું કેમ બને છે? આને તમે એરા ઓફ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કહેવાય કે જ્યારે ઇલેક્ટ્રિસિટી શોધાઈ ગઈ હતી અને દરેક સાધનો જે ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલતા હોય એ બધા જ સાધનો આપણે જે વાપરીએ છીએ એ બધું જ કાર્બન ડાયોક્સાઇડ એમિટ કરે છે. હવે આ પ્રકારનો કાર્બન ડાયોક્સાઇડ જે એમિટ કરે એ હવામાં આવા ગ્રીન હાઉસ ગેસને વધારો કરતો જ રહે છે. બરાબર? અને આપણે આગળ પણ જોયું કે આવા પ્રકારના ગ્રીન હાઉસ ગેસ જ્યારે વાતાવરણની અંદર વધતા હોય ત્યારે ડેફિનેટલી ત્યાંનું તાપમાન વધતું જતું હોય છે. તો હજી આપણે આગળ જોઈએ 1996 થી 2000 સિનારીઓ એકદમ ખરાબ અને ખરાબ થતો જતો હતો. અને 2003 ટુ 2007 આ એકદમ એલાર્મિંગ, એટલે કે આખી દુનિયાને આ ડંકો હતો કે હવે સુધરી જાઓ, માનવ જાત હવે જો નહીં સુધરે તો આપણી દશા બહુ જ ખરાબ થશે. અને વિથ ધેટ થોટ આ લોકોએ સૌથી પહેલી જે મીટિંગ કરી એ મારે જે કહેવું છે કે એ જાપાનના એક સિટીમાં હતી, એનું નામ હતું ક્યોટો. અને ત્યાં મળીને એ લોકો બધાએ એક સરસ પોલિસી ડોક્યુમેન્ટ બનાવ્યો. એક પોલિસી એટલે જાતના કાયદાઓ બનાવ્યા કે દરેક માણસે દરેક દેશની અંદર શું ફોલો કરવું જોઈએ એને એ લોકોએ ક્યોટો પ્રોટોકોલ કહ્યો. ક્યોટો, કારણ કે એ સિટીનું નામ ક્યોટો હતું જાપાનના. હવે આગળ વાત કરીએ તો આપણે ક્લાઇમેટ ચેન્જ કોને કહીએ છીએ? બરાબર ને? કે આ જે જળવાયુ એટલે કે વાતાવરણમાં જે ફેરફારની વાત છે એ કોને કહીએ છીએ? એવું કહે છે કે એવરેજ ગ્લોબલ ટેમ્પરેચર છે એ છેલ્લા 140 વર્ષમાં માત્ર 0.6 ડિગ્રી જેટલું વધ્યું હતું. પણ હવે પછીના 150 વર્ષમાં એ 6 ડિગ્રી જેટલું વધશે. અને સૌથી ગરમમાં ગરમ દિવસો આ છેલ્લા 100 વર્ષોમાં નોટિસ થયા, જે આપણે નેશનલ જ્યોગ્રાફિકના વિડીયોમાં પણ જોયું કે 1998 એવું વર્ષ હતું જે સૌથી ગરમમાં ગરમ વર્ષ હતું આખી દુનિયા માટે. બરાબર? ખાલી ઇન્ડિયા માટે નહીં, આખી દુનિયા માટે. હવે આપણે આગળ વાત કરીએ કે આગાહી શું છે, પ્રોજેક્શન શું છે.
કે દુનિયામાં શું બનશે, બરાબર. સો આપણે એમ કહીએ કે આજથી થોડા 80 વર્ષ પછી એવું કહે છે કે સરેરાશ વૈશ્વિક તાપમાન લગભગ 1.4 થી 5.8 એટલે કે 6 ડિગ્રી જેટલું વધી શકે. સમુદ્રનું સ્તર 0.07 થી વધીને 0.88 મીટર, 0.88 એટલે લગભગ 1 મીટર જેટલું. તો આ જો વધે તો દુનિયામાં એવા ડિક્લેર થઈ ગયેલા 7 શહેરો છે કે જે પાણીની અંદર હશે. અનફોર્ચ્યુનેટલી આપણું પોતાનું શહેર, એક શહેર કે જે ઇન્ડિયામાં સૌથી જાણીતું છે એ પણ સમુદ્રની અંદર હશે એવું કહે છે કે જો આપણે નહીં સુધરીએ તો આ એક એલાર્મિંગ સિગ્નલ છે કે આ શહેર પણ પાણીની અંદર હશે. સો ત્રીજું એવું કે છે કે ઉત્તરી ગોળાર્ધ એટલે કે નધર હેમિસ્ફિયરની અંદર વધારેમાં વધારે વરસાદ, બરફ, કરા પડવા એવી ઘટનાઓ વધતી જશે. અને છેલ્લી વાત કરીએ તો સૌથી વધારે ગરમીના દિવસો, ઠંડીના દિવસો આવશે. તો માય ડિયર ચિલ્ડ્રન, આપણે એવું પણ જોવાનું છે બાળકો કે પહેલા ઠંડી નવેમ્બરમાં શરૂ થતી પણ હવે ડિસેમ્બરમાં શરૂ થાય છે, અને પહેલા ઠંડી માર્ચ મહિના સુધી રહેતી પણ હવે ફેબ્રુઆરીમાં હોળી સાથે પૂરી થઈ જાય છે. તો વધુ ગરમીના દિવસો આવશે, ઓછા ઠંડીના દિવસો રહેશે, એ પણ એક પ્રકારની આગાહી છે. અને આ બધી આગાહી કોણે કરેલી છે? ઇન્ટરનેશનલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે કે ઓકે, આ એક બોડી છે, ઇન્ટરનેશનલ બોડી કે જેમાં આખી દુનિયામાંથી એ લોકો ડેટા ભેગો કરી અને આવા પ્રકારની આગાહીઓ કરે છે, પ્રોજેક્શન્સ કરે છે, બરાબર. તો આપણે આ અનુમાનો તરફ કેવી રીતે, આપણા તરફથી આપણે કેવી રીતે વર્તવું જોઈએ, આપણે શું કરવું જોઈએ કે જેને કારણે આપણે એવું કહી શકીએ કે ના, મારે આ ક્લાઇમેટ ચેન્જને રોકવો છે, મારે ક્લાઇમેટ વોરિયર થવું છે, મારે પણ આ લડાઈમાં ભાગ લેવો છે. શું કરી શકીએ આપણે? હા, તો ચાલો જોઈએ. તો આના પછીનું આપણે એવું જોઈએ છે કે આપણે મારા મોટા છોકરાઓ જે આ જોઈ રહ્યા છે, 9મા 10માના છોકરાઓ કે એના પછીના ધોરણના છોકરાઓ, કોલેજના બાળકો જે જોઈ રહ્યા છે, આને ગ્રાફિકલ એવિડન્સ કહેવામાં આવે છે. હવે આ પ્રકારના આલેખોમાં, ગ્રાફ્સમાં તમે શું જોઈ શકો છો? તો તમે ત્રણેયમાં જુઓ છો કે એક્સ એક્સિસ ઉપર એ લોકોએ યરને પ્લોટ કર્યું છે, વર્ષને પ્લોટ કર્યું છે, જ્યારે વાય એક્સિસ ઉપર નાઇટ્રસ ઓક્સાઇડ, મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ પાર્ટ્સ પર મિલિયન પીપીએમ ને પ્લોટ કર્યું છે. અને દરેકની અંદર 1800ની સાલથી 2000ની સાલ સુધી તમને એ વધતું જતું દેખાય છે, બરાબર. બહુ જ એવિડન્ટ છે આ વસ્તુ. અને તમે જોઈ શકો છો કે કન્સિસ્ટન્ટ 1800ની સાલ પછી કન્સિસ્ટન્ટ ઇન્ક્રીઝ છે. એટલે આપણે કેવી પ્રવૃત્તિઓ કરી હશે કે આ ત્રણ વાયુઓનું પ્રમાણ હવામાં વધતું ગયું છે. પછી આના પછીની વાત આપણે કરવાની છે કે કાર્બન ડાયોક્સાઇડના આખી દુનિયામાં ટોચના ઉત્સર્જકો કોણ કોણ છે? કોણ છે? They are who all are the main emitters of these greenhouse gases? So to our greatest surprise, China, United States, India comes at a third position. Now these are little old numbers, 2017 numbers. હવે 2014ના ડેટા ઉપરથી આ નંબર્સ આપણે કાઢ્યા હતા. અને હવે 2017 પછી સિનારીઓ ઘણો બદલાયો છે, પણ એના પૂરા નંબર્સ હજી અવેલેબલ નથી, એટલે જૂનો ડેટા હું તમને બતાવું છું, બરાબર. તો એની અંદર તમે જોઈ શકો છો કે ઇન્ડિયાને થર્ડ પોઝિશન, એટલે કે આપણે તો પહેલા નંબરે હોત પણ આપણને આપણા ગામડા બચાવી લે છે, કારણ કે ગામડા બિલકુલ મેકેનાઇઝડ નથી. મેકેનાઇઝડ એટલે એ લોકો બહુ જ મશીનનો વપરાશ કરતા નથી. અમેરિકામાં, ચાઇનામાં બધા લોકો જેટલા મશીન વાપરે, જેટલી ઇન્ડસ્ટ્રી હોય, જેટલા શહેરીકરણ વધારેમાં વધારે હોય, કે યુએસએની અંદર તમે જુઓ તો કપડાં સુકવવા માટે પણ ડ્રાયર વાપરવામાં આવે છે, કોફી બનાવવા માટે કોફી મેકર બનાવવામાં આવે છે. તો આ બધું જ કરવા માટે એ લોકોએ ઇલેક્ટ્રિસિટી વાપરવી પડે છે. જ્યારે તમે ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરો ત્યારે તમે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તમે વાતાવરણની અંદર છોડતા હો છો, એટલે તમે ઉત્સર્જક બની જાઓ છો. તો આપણા ઇન્ડિયામાં આપણી મેજર વસ્તી, બધું પોપ્યુલેશન ગામડામાં રહે છે, અને એ લોકો આપણને બચાવી લે છે કે એ લોકોની રહેણી કરણી ખૂબ જ સાદી છે, બરાબર. અને એવા કેટલા કન્ટ્રીઝ છે કે જેનું એમિશન નેગેટિવ છે, એટલે એ લોકો ખૂબ જ સારી રીતે, કેનેડા જેવા કન્ટ્રીઝ કે જે લોકો તમને ઓરેન્જ કલરમાં દેખાય છે, એ લોકો ખૂબ જ સરસ કે એ લોકો એ તરફ ખૂબ જ પ્રયત્ન કરે છે કે એ લોકો કાર્બન ડાયોક્સાઇડને વધારેમાં વધારે પ્રમાણમાં છોડે નહીં. અને એના માટે એ લોકો બચાવવા માટે શું કરી શકે? અને સૌથી જાણીતું એના માટે ભૂતાન છે. આપણે બધાને સલામ છે આ કન્ટ્રી અને કન્ટ્રીના લોકોને કે જે આટલી સુંદર રીતે પ્રકૃતિને પ્રેમ કરીને રહે છે.
બરાબર. તો ચાલો એક ઓર વિડીયો જોઈએ કે જેમાં બહુ જ સુંદર રીતે એના કારણો અને એને કારણે શું થઈ શકે એનો વિડીયો છે આ. Human activities, from pollution to overpopulation, are driving up the Earth's temperature and fundamentally changing the world around us. The main cause is a phenomenon known as the greenhouse effect. Gases in the atmosphere, such as water vapor, carbon dioxide, methane, nitrous oxide, and chlorofluorocarbons, let the sun's light in, but keep some of the heat from escaping, like the glass walls of a greenhouse. The more greenhouse gases in the atmosphere, the more heat gets trapped, strengthening the greenhouse effect and increasing the Earth's temperature. Human activities, like the burning of fossil fuels, have increased the amount of CO2 in the atmosphere by more than a third since the Industrial Revolution. The rapid increase in greenhouse gases in the atmosphere has warmed the planet at an alarming rate. While Earth's climate has fluctuated in the past, atmospheric carbon dioxide hasn't reached today's levels in hundreds of thousands of years. Climate change has consequences for our oceans, our weather, our food sources, and our health. Ice sheets, such as Greenland and Antarctica, are melting. The extra water that was once held in glaciers causes sea levels to rise and spills out of the oceans, flooding coastal regions. Warmer temperatures also make weather more extreme. This means not only more intense major storms, floods, and heavy snowfall, but also longer and more frequent droughts. These changes in weather pose challenges. Growing crops becomes more difficult. The areas where plants and animals can live shift, and water supplies are diminished. In addition to creating new agricultural challenges, climate change can directly affect people's physical health. In urban areas, the warmer atmosphere creates an environment that traps and increases the amount of smog. This is because smog contains ozone particles, which increase rapidly at higher temperatures. Exposure to higher levels of smog can cause health problems such as asthma, heart disease, and lung cancer. While the rapid rate of climate change is caused by humans, humans are also the ones who can combat it. If we work to replace fossil fuels with renewable energy sources like solar and wind, which don't produce greenhouse gas emissions, we might still be able to prevent some of the worst effects of climate change. હવે આપણે થોડા પુરાવા જોઈએ કે જેના પરથી આપણને દુનિયામાં લોકોને ખબર પડવા માંડી કે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે, બરાબર ને? તો આપણે એમાં જોઈએ કે આ પિક્ચર જુઓ કે અલાસ્કાના મેન્ડલ હોલ ગ્લેશિયર, ઓકે, એ જેમાં 1894માં 1894માં આ પિક્ચર જે જગ્યા પર બેસીને પાડવામાં આવ્યું હતું અને બીજા એક કેમેરામેને 2008માં 2014માં મેં પોતે આ જગ્યાને વિઝિટ કરીને પોતે પાડેલો છે ફોટો, જે આના જેવો જ દેખાય છે, આખો લેકથી ભરપૂર, બરાબર ને? તો આપણે જોઈએ કે આની અંદર ખૂબ જ સ્નો દેખાય છે, જ્યારે આની અંદર એ બધું જ પીગળીને પાણી બની ગયું છે, બરાબર? તો એક ઝરણું બની ગયું છે ત્યાં, સરસ. પણ ઝરણું લાગે છે બહુ સુંદર, પણ તમે જુઓ કે આપણે એ પ્રકારે વિચાર કરીએ કે આમાં જે પ્રાણીઓ, જે પક્ષીઓ જે જીવતા હતા એ સ્નોની અંદર, કે એ લોકોને જીવવાની વ્યાખ્યા જે છે કે લો ટેમ્પરેચર એટલે કે ઓછું ઉષ્ણતામાન હોય, તો એ લોકો ક્યાં જશે, કેવી રીતે જીવશે? અગર તમે બધાએ જોયું હોય બેટા, તો તમે જ્યારે પોલાર બેર એવું ગૂગલની અંદર નાખો એન્ડ ક્લાઇમેટ ચેન્જ એવું લખો, તો તમને એક પોલાર બેર એક નાનકડા સ્નોના ટુકડા ઉપર, આઈસના ટુકડા ઉપર બેસેલું દેખાશે. કેમ? Because that snow is melting, the ice is melting. So unfortunately climate change ને કારણે બધેથી સ્નો અને આઈસ મેલ્ટ થઈ રહ્યા છે. એ તમને આ પિક્ચરની અંદર પણ દેખાઈ રહ્યું છે કે જે મોન્ટાનાનું ગ્લેશિયર છે, જે પહેલા સ્નોથી ભરપૂર હતું, પણ હવે ક્યાંય એ બરફાચ્છાદિત હિમાચ્છાદિત દેખાતું નથી. બીજા ઘણા ઉદાહરણો છે. આ ગ્રીનેલ ગ્લેશિયર છે, એ પણ અલાસ્કામાં જ છે
અને ત્યાં પણ હવે બધું ગ્રીન દેખાય છે. ગ્રીન દેખાય છે એનો મતલબ કે ત્યાંની આખી વનસ્પતિની પ્રજાતિઓ પણ બદલાઈ ગઈ. ત્યાં એટલો સ્નો છે જ નહીં કે ત્યાં જે પ્રકારના ઝાડ ઉગતા હતા પહેલા કોનિફર્સ, એને બદલે હવે સાવ જુદા પ્રકારની પ્રજાતિઓ ત્યાં દેખાય છે. હવે આપણે બીજી વાત કરીએ કે આના ઇમ્પેક્ટ્સ એટલે કે એની અસરો શું શું છે. આગળ આપણે ઓલરેડી જોઈ ગયા, પણ છતાં પણ આપણે એક સિમ્પલ વાત કરીએ કે એની પ્રકૃતિ પર અસર, તો જેને આપણે હેબિટેટ ડિસ્ટ્રક્શન એટલે કે જેમાં આપણે એના રહેઠાણનો નાશ કરી રહ્યા છે, જે આપણને ખબર નથી. મેં આગળ જો આપણે વાત કરીએ તો એ લોકો એક્સટિંક્શન તરફ જઈ રહ્યા છે કે જેમાં એ લોકો જેમ હવે ડાયનોસોર આપણને હતા થઈ ગયા, એવી રીતે પોલાર બેર પણ અનફોર્ચ્યુનેટલી એવું બને કે હતા થઈ જાય. આપણા પછીના આપણા બાળકોના બાળકોને ખબર જ ન હોય કે પોલાર બેર ખરેખર કેવું લાગતું હતું. તો આપણે એવું કરવું નથી, બરાબર ને? તો હવે આપણે શું ધ્યાન રાખવાનું છે? તો આપણે આ હેબિટેટનો સખત નાશ કરી દીધો છે. પછી આપણે વાત કરીએ કે એક્સ્ટ્રીમ વેધરની, બરાબર? તો એક્સ્ટ્રીમ વેધરની વાત કરીએ તો એક્સ્ટ્રીમ વેધર દરેક જગ્યાએ આપણને સાયક્લોન દેખાય છે, દરેક જગ્યાએ આપણને દેખાય છે કે ખરાબ રીતે ટોર્નેડોઝ આવે છે અને બધે તોફાનો થાય છે. આ બધા જ તોફાનો વિન્ડ સ્પીડને કારણે હોય છે અને એ જગ્યાએ ખૂબ જ ખતરનાક છે. અને આપણે વાત દિવસો ખૂબ જ છે કે ખૂબ જ, અને એ દુનિયામાં બધે જ છે. આપણે એકલા ઇન્ડિયાની વાત નથી કરતા. ફૂડ સિક્યોરિટી આની અંદર ખૂબ જ થ્રેટન થાય છે. એનો મતલબ કે ક્યાંય પાણી ન હોય, જેને કારણે ખેતરોના પાકનો નાશ થાય, અચાનક અકાળે વરસાદ આવે એને કારણે ઉગેલા સરસ પાકનો નાશ થઈ જાય. અને પેસ્ટ, તો આની વાત તો અત્યારે આપણે કોરોના કાળમાં કરવાની જ નથી, બરાબર ને? કે પેસ્ટ તો દરેક જગ્યાએ આપણને વેક્ટર્સ આ બધા દેખાય છે કે જે જાત જાતના બેક્ટેરિયા અને વાયરસને કેરી કરતા હોય. અને હવે આપણે આગળ વાત કરીએ તો આ બીજું કે હેબિટેટ શિફ્ટ, આ શું છે? આ સૌથી વધારે આપણે વાત કરીએ કે જૈવ વિવિધતાની વાત છે કે એના નિવાસ સ્થાનો, એના હેબિટેટ્સ બદલાઈ રહ્યા છે. તો શું કામ બદલાય છે? કારણ કે એને જીવવા માટે જે તાપમાનની જરૂર છે એ તાપમાન એને એ જગ્યાએ મળતું નથી. તો બાયોડાયવર્સિટી ઇઝ એનીથિંગ લિવિંગ પ્રેઝન્ટ ઓન ધ અર્થ. આપણે પહેલા જૈવ વિવિધતાની જ વાત કરીએ તો દુનિયામાં જેટલા સૌથી વધારે માઇક્રો ઓર્ગેનિઝમ્સ એટલે કે બેક્ટેરિયા, વાયરસીસ, પ્રોટોઝોઅન, બધી જ વનસ્પતિ, બધા જ પ્રકારના પ્રાણીઓ, આ બધાની આપણે જે વાત કરીએ છીએ એ બધાને જીવવા માટે જે કંઈ તાપમાનની જરૂર હોય, ધારો કે આ તળેટી પર જે લોકો રહેતા હોય એને સપોઝ 25 ડિગ્રી જોઈએ છે, ધારો કે, ઓકે, તો એને 25 ડિગ્રી તાપમાન જોતું હોય તો એને 25 ડિગ્રી હવે અહીંયા મળશે નહીં. તો એને નથી મળતું એટલી ઉપર જવા પ્રયત્ન કરશે, જ્યાં પહેલા લગભગ 20 હતું ત્યાં વધીને હવે 23 થઈ ગયું છે. તો આ એક ઉદાહરણ તમને આપી રહી છું કે એ લોકોએ જે લોકોને જેની જરૂરિયાત છે એના માટે એ લોકો હાયર ને હાયર અલ્ટિટ્યુડ પર જતા જાય છે. તો તમે વિચારીને મને કહો કે આ જે સૌથી ઉપર રહે છે, જે પોલ પર રહે છે, એ લોકો ક્યાં જશે? ઓકે, એ લોકોને રહેવા માટે કોઈ જ રહેઠાણ નથી. ક્યાંય જવા માટે એ ઉષ્ણતામાન એમને કે એ પ્રકારના કન્ડિશન્સ એમને ક્યાંય મળતા નથી. તો પછી એનો આ દુનિયામાંથી નાશ થઈ જશે, જેને આપણે એક્સટિંક્શન કહીને બોલાવીએ છીએ, રાઈટ? એટલે આ પ્રાણીઓ અને પક્ષીઓને જવા માટે એ લોકોને કોઈ જ જગ્યા બચતી નથી. આને હેબિટેટ શિફ્ટ કહેવામાં આવે છે. પછી આપણે આગળ વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આની જ અંદર ફોરેસ્ટના પ્રકાર, ઓકે, અરણ્યના પ્રકારો જે ટોટલ 16 ટાઈપ્સ જે વર્લ્ડની અંદર છે એમાંથી પણ આ અહીંયા તમને 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 નામ તમે ડાબી બાજુ વાંચી શકો છો. જ્યારે જમણી બાજુ માત્ર 1, 2, 3, 4, 5 ને 6 જ પ્રકારના ફોરેસ્ટ તમને દેખાય છે. એટલે જે વેરાયટી હતી, જે વિવિધતા હતી, જૈવ વિવિધતા જેને આપણે કહીએ, અને એ પ્રકારના એને બીકોઝ એને એક રહેઠાણ હતું, જુદા જુદા રહેઠાણ હતા કે જે એ લોકોને જીવવા માટે સક્ષમ કરી દેતા હતા. પણ હવે એવું થતું નથી કે જો ત્યાં 3 ડિગ્રી પણ ટેમ્પરેચર વધે કે 10% રેઇનફોલ પણ વધે, પ્રેસિપિટેશન એટલે વરસાદ, જો એ પણ વધે તો આખો સિનારીઓ ચેન્જ થઈ જાય છે, એવું કહેવા માંગે છે. પછી આપણે એવી વાત કરીએ કે એના પછીનું નેક્સ્ટ કે આવું શું કામ થાય છે? બધી જ પ્રવૃત્તિઓ એવી છે માણસ તરીકે કે જે આખો નેચરનો સીન બદલી નાખે છે અને આપણને રિયલાઇઝ પણ નથી થતું.
તો બાળકો આપણે એ જોવાનું છે કે જુઓ, આપણે જે ખાતરનો વપરાશ કરતા હતા એ ખાતરના વપરાશમાં નાઇટ્રોજનના ફર્ટિલાઇઝર્સ આપણે લગભગ 200 ગણા વધારે કરવા માંડ્યા. અને એને કારણે શું થાય છે કે જેને યુટ્રોફિકેશન કહેવામાં આવે છે, કે જેમાં શેવાળની ખૂબ જ પ્રમાણમાં વૃદ્ધિ થવા માંડે અને બધી જગ્યાએ ડેડ ઝોન ક્રિએશન થાય. એનો મતલબ શું કે આ બધું નાઇટ્રોજન પાણી સાથે વહેવા માંડે, એટલે એ ખેતરોમાંથી નાળાઓમાં આવે, નાળાઓમાંથી ક્યાંક દરિયામાં આવે અને દરિયામાંથી એ મોટા સાગરોમાં જાય. તો અલ્ટિમેટલી એને બધી જગ્યાએ નાઇટ્રોજનને કારણે વધારે ને વધારે શેવાળ ઉગવાની શરૂઆત કરશે. તમને ડાબી બાજુ દેખાય છે કે તમને પાણી દેખાઈ રહ્યું છે, પણ એનું એ પાણી જો તમે જમણી બાજુ જોવા જશો તો તમને દેખાશે કે બધું શેવાળથી ભરપૂર છે. હવે એ લોકો અહીંયાથી મળતો બધો જ ઓક્સિજન લઈ લે તો એના નેક્સ્ટ રૂપમાં શું થાય એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ. એ બહુ જ ખતરનાક સાઇટ છે કે જેને ડેડ ઝોન કહેવામાં આવે છે, કે આવા નાઇટ્રોજન રિચ પાણી સ્ટ્રીમમાંથી લઈને ઓશન સુધી પહોંચે ત્યારે ખૂબ જ અલ્ગેનો ગ્રોથ થાય, બધું જ ઓક્સિજન વાપરી નાખે અને નીચે જે બીજી જૈવ વિવિધતા જીવતી હોય, જેમ કે અલગ અલગ ફિશીસ, અલગ અલગ બીજા પ્રાણીઓ, એ લોકો બધાને ઓક્સિજન ન મળવાને કારણે આજથી થોડા વર્ષો પહેલા, 15 વર્ષ પહેલા એશિયાના એક ટાપુની ઉપર આવી રીતે હજારોના પ્રમાણમાં ફિશીસ મરેલી જોવા મળી હતી. અને આવું રિપીટેડલી થઈ રહ્યું છે, જેને ડેડ ઝોન્સ કહેવામાં આવે છે. કેટલું બધું ખતરનાક સાઇટ છે, પણ એ આપણી પ્રવૃત્તિઓને કારણે છે. પછી આપણે જોઈએ કે એસિડ રેન. તો એસિડ રેન આ તમને બધાને ખ્યાલ છે, એટલે આમાં હું વધારે નહીં જાઉં, કે તમને ખબર છે કે આ જે પ્રદૂષણ આપણે ફેલાવીએ છીએ એ પ્રદૂષણ, ધારો કે એમાં નાઇટ્રસ ઓક્સાઇડ હોય અને નેચરલી વરસાદનું પાણી પડે તો એ માઇલ્ડ નાઇટ્રસ કે બનાવે, બરાબર ને, અને એ એસિડ આપણી ધરતી પર પડે અને આપણને ખબર છે કે આપણે એને એસિડ રેન કહીને બોલાવીએ છીએ, જે આપણા માટે સારું નથી. હવે આ બધાના જે આપણે પ્રયત્નો કરવાના છે એની વાત જોઈએ, કે આ બધા ઇમ્પેક્ટ જે આપણે આગળ જોયા, વધુ ગરમીના દિવસો અને વધુ ગરમીના તરંગો, સતત ફોરેસ્ટ ફાયર્સ, આપણે બધાએ સાંભળ્યું હશે કેલિફોર્નિયામાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં બધા જ જંગલોમાં નેચરલી આગ લાગી હતી અને ખૂબ જ દિવસોના દિવસો સુધી આ આગ મિટાવી શકાય નહોતી, બરાબર. પછી મોર ઇન્ટેન્સ રેઇનફોલ, વધુ તીવ્ર વરસાદ, મોર ફ્લડ્સ, લેન્ડસ્લાઇડ. આપણે આની વાત કરીએ તો આપણને આ બધી જ ખબર છે કે બધે ઇન્ડિયાની અંદર પણ ખૂબ બધા પૂર આવવા, ભૂસ્ખલન થવું. ઉત્તરાંચલ તો જાણીતું છે આને માટે. પાણીનું પ્રદૂષણ જે આપણે કરીએ છીએ, કે આપણે હાર્વેસ્ટ, કે જેને આપણો પાક લણણીની વાત આપણે કરીએ, તો આ બધું જ ડિસ્ટર્બ થઈ ગયું છે વધારે વરસાદને કારણે, બરાબર ને. અને દુનિયાના અમુક ભાગ એવા છે કે જ્યાં બિલકુલ વરસાદ નથી પડ્યો, માત્ર દુષ્કાળ છે. તો ત્યાં પીવાનું પાણી પણ નથી, ફૂડ સિક્યોરિટી એટલે કે એ લોકોને માટે ખાવાનું નથી, એ લોકોને ખાદ્ય સુરક્ષાને ખૂબ જ થ્રેટ થઈ ગયો છે કે આ ઉગશે કે નહીં. સંઘર્ષ અને સ્થળાંતર પર આખી જિંદગી ચાલે છે, કે એ લોકો જીવવા માટે એ લોકોએ ક્યાંક જવું પડે, કારણ કે એ લોકોને પાણી સુદ્ધા મળતું નથી, બરાબર. તો આવા બધા પ્રશ્નો, અને આ ધારો કે હૈદરાબાદના નિલુફર સાયક્લોનનો ફોટોગ્રાફ છે રિયલ ટાઈમ, તો આપણે કહીએ કે વધુ તીવ્ર ઉષ્ણકટિબંધીય તોફાન, બધી જગ્યાએ ટ્રોપિકલ સ્ટોર્મ્સ સખત દેખાય છે. અને આ વસ્તુ આપણે થ્રુઆઉટ ઇન્ડિયા આપણે નોટિસ કરીએ છીએ, અને દુનિયામાં આ જ સિનારીઓ છે, એટલા માટે જ આપણે જનરલી આને ક્લાઇમેટ ચેન્જ કહીને બોલાવીએ છીએ. તો મિત્રો, આના પહેલા આપણે એ પણ વાત કરી હતી કે બધે જો આઈસ મેલ્ટ, ગ્લેશિયર મેલ્ટિંગ થતું હોય તો એ પાણી જઈને ક્યાં જવાનું છે? સમુદ્રમાં. સમુદ્રની સપાટીમાં એ વધારો કરવાનું છે, બરાબર ને. અને તો હવે અને મેલ્ટિંગ આઈસ એ આપણે ઓલરેડી જોયું. અને આરોગ્ય અને હવામાન પરિવર્તનની વાત કરીએ તો કોવિડના સમયમાં મારે આમાં વધારે કશું કહેવાનું રહેતું નથી, કે કોઈ પ્રેડિક્ટ જ નથી કરી શકતું કે આ વાયરસ છે તો એ ગરમીમાં વધારે પનપશે કે ઠંડીમાં વધારે કેસ બતાવશે, આપણને કશી જ ખબર નથી, બરાબર. કારણ કે આ બધું આરોગ્ય અને હવામાનમાં પરિવર્તનને કારણે કન્ટિન્યુઅસલી એના જે ઇક્વેશન જે છે, સમીકરણો બદલાયા જ કરે છે, બરાબર. હવે આપણે બીજી વાત કરીએ તો અલ્ટિમેટલી આપણે એમ કહીએ કે આપણી બધી જ એક્ટિવિટીઝ, જેવી કે ખૂબ બધા ઈંધણ વાપરવા, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન બધું વાપરવું, જમીનને જુદી જુદી રીતે વાપરવી, આ બધું કરવાને કારણે આપણે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ્સમાં ખૂબ જ વધારો કર્યો છે. હવે તમે જુઓ તો આ બધા જ ગેસીસ બધી જ ન્યુટ્રિયન્ટ સાયકલ એટલે કે
એન સાયકલ, કાર્બન સાયકલ, નાઇટ્રોજન સાયકલ, આ બધા જ ચક્રોનો જે જીવન ચક્રો છે એનો ભાગ છે. અને એને કારણે એવું બને છે કે એ લોકો એટમોસ્ફેરિક કન્ડિશન્સને અલગ અલગ મતલબ પ્રમાણને કારણે, આ વાયુઓના પ્રમાણને કારણે ક્લાઇમેટ ચેન્જ તરફ લઈ જાય છે. તો આ એક વસ્તુ જોવાની છે કે આ વાય શુડ વી કેર, આપણે શું કામ આનું ધ્યાન રાખવાનું છે. તમે જોઈ શકો છો કે પોસિબલ આપણે જો ચેતી નહીં જઈએ તો 2090માં આપણી કંઈક હાલત આવી હશે કે આપણે વિષુવવૃત્ત પર હોઈએ તો સૌથી વધારે અસર, અને એની બાજુમાં હોઈએ તો એનાથી થોડી ઓછી પણ ખૂબ જ અસર સાથે બધે જ ટેમ્પરેચર ખૂબ વધી ગયું હશે. બરાબર ને? હવે આપણે સસ્ટેનેબલ ગોલ્સની વાત કરીએ કે આ બેઝિકલી સસ્ટેનેબલ ગોલ્સ જે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામે આપ્યા હતા, એ લોકો એમ કહ્યું હતું કે આપણે જીવનને સારું બનાવવા માટે દરેક સિટીઝને આપણે એક નાગરિક તરીકે આપણી શું ફરજો છે, અને એમાં 13મો ગોલ છે ક્લાઇમેટ એક્શન, જે આપણે અત્યારે બાળકો તમને આ ક્લાઇમેટ ચેન્જનું જ્ઞાન આપીને આપણે આના તરફ આગળ વધારી રહ્યા છીએ કે તમે એક નાગરિક તરીકે, સારા નાગરિક તરીકે આ બધું શીખો અને આગળ જઈને તમારા પપ્પા મમ્મીને, તમારા ફેમિલીમાં આ બધું ફેલાવો કે આપણે એક સારા નાગરિક તરીકે કેવી રીતે વર્તવાનું છે. બરાબર? તો જ આપણી પૃથ્વીનો આપણે નાશ થતા બચાવી શકશું. પછી આપણે બીજું શું કરવાનું છે? આપણે કરવાનું છે કે પુનઃપ્રાપ્ય ઉર્જા એનર્જીસ જે છે કે સોલાર એનર્જી, હાઇડ્રો ઇલેક્ટ્રિક, સૌર ઉર્જા, પવનથી થતી, ભૂસ્તર, મહાસાગરથી થતી, તરંગોથી થતી, આ બધી ઉર્જા જે આપણે મેળવી શકીએ છીએ, જે એકદમ ફ્રી છે અને ઇઝીલી અવેલેબલ છે, આપણને કોઈ પણ પ્રકારનો કાર્બન ડાયોક્સાઇડ કે કોઈ પણ બીજા ગ્રીનહાઉસ વાયુઓ ઉત્પન્ન કરતી નથી, એ બધાનો વપરાશ આપણે કરવાનો છે. ગુજરાત એક બહુ જ લકી સ્ટેટ છે કે જેની અંદર આપણી પાસે ચારંકા પાટણમાં ઓલરેડી લાંબો સોલાર પાર્ક છે કે જેમાં ખૂબ બધી સૌર ઉર્જાને ઉપયોગ કરીને આપણે જાત જાતના ગામડાઓ સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચાડવાનું કામ કરીએ છીએ. પછી આપણે ટકાઉ પરિવહનની વાત કરીએ કે ટ્રાન્સપોર્ટેશન કેવું હોવું જોઈએ, કે આપણે એમ કહીએ કે બધી જ રિક્ષામાં કેરોસીનને બદલે સીએનજીનો વપરાશ કરો, એટલે જે ધુમાડા બહાર આવતા હોય, સ્મોક બહાર આવતો હોય, એમાં થોડુંક પ્રમાણ પ્રદૂષણનું પ્રમાણ ઓછું હોય. માસ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન એટલે કે બીઆરટીએસ બસો કે જેમાં એક જ જગ્યાએ જવા માટે 4 ગાડીઓનો ઉપયોગ થાય, એના બદલે એક જ માં જો કારપુલ કરે તે દિવસે તો 4 ગાડીનું પેટ્રોલ એક સાથે બચી જાય, એટલે કારપુલિંગ. બરાબર ને? એટલે આ બધી જ વસ્તુઓ એના સરળ અને સાદા ઉપાયો છે. પછી આપણે વેસ્ટની વાત કરીએ તો આપણને ઓલરેડી ખબર છે કે અહીંયા ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું તો અમારે સૂકો અને ભીનો કચરો અલગ કરીને આપવાનો હોય છે. ભાવનગરમાં કયા પ્રકારની સિસ્ટમ છે મને બહુ આઈડિયા નથી, પણ છતાં પણ તમે તમારા ઘરનું પોતે રિવ્યુ કરી અને તમારે આ વસ્તુનો વિચાર કરવો જોઈએ કે ખરેખર આપણી પાસે આવા 3 બિન્સ છે. ના, હજી આપણા દેશમાં એ નથી આવ્યું. આપણે સૂકો અને ભીનો કચરો કદાચ જુદો કરીએ છીએ, જેને આપણે બાયોડિગ્રેડેબલ અને નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ, કે જેને આપણે ફરી રિસાયકલ કરી અને એને વાપરી શકીએ. તો એવી રીતે આપણે ત્રણે અલગ કરતા નથી. એટલે આપણી આજુબાજુની કમ્યુનિટીને, સમાજને આપણે આ વિશે એજ્યુકેટ કરવાના છે. આપણે એ લોકોને આનું જ્ઞાન આપવાનું છે, માહિતી આપવાની છે. પછી બાળકો, ગાંધીજીએ વર્ષો પહેલા કીધું હતું કે તમને જરૂરિયાત ન હોય તો ના પાડો, ન લ્યો. તો આ 3R ઇકોનોમી જેને કહેવાય કે આપણું અર્થતંત્ર છે, એ પહેલા 3R થી લોકો માનતા હતા કે એ બેટર થઈ શકે, સારું થઈ શકે. પણ રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ, પણ હવે એના બદલે એમાં 2R એડ થયા છે. રિફ્યુઝ, ના પાડો, અને છેલ્લો છે રિકવર, કે જેને તમે વેસ્ટ કહીને બોલાવો છો એ કદાચ કોઈકને કામનું છે. હા, તો તમે એમાંથી બાય પ્રોડક્ટમાંથી કેવી રીતે કોઈ વસ્તુને રિકવર કરી શકો. તો આપણે આ અર્થતંત્રને સર્ક્યુલર ઇકોનોમી તરફ, એટલે કે પાછું આવીને એની એ જગ્યાએ પાછું આવે ને આપણે ફરી વાપરી શકીએ એવું 5R ને ફોલો કરીને, રિફ્યુઝ, રિડ્યુસ, રિસાયકલ, રીયુઝ અને રિકવર. બરાબર? એટલે આપણે આવા 5R ને ફોલો કરીને આપણા અર્થતંત્રને આગળ લઈ જવાનું છે. પછી આપણે શહેરોની વાત કરીએ
તો શહેરોની અંદર પાણીનું સારું સંચાલન થવું જોઈએ, સારી વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ હોવી જોઈએ, ઉર્જા સખત કાર્યક્ષમ હોવી જોઈએ કે જેમાં આપણે સૌર ઉર્જા સૌથી વધારેમાં વધારે વાપરતા હોય, એની આજુબાજુની જૈવ વિવિધતાને આપણે સાચવવાની છે, આપણી કુદરતી ઇકોસિસ્ટમને કોઈ પણ કિંમતે આપણે સાચવવાના છે, બરાબર ને? એટલે કે આપણી પાસે જે નેશનલ પાર્ક્સ છે, આપણી પાસે જે સેન્ચ્યુરીઝ છે, આ બધી જ વસ્તુઓને આપણે ખૂબ જ સાચવવાની છે. અને અગર આપણે એનર્જી એફિશિયન્ટ ગ્રીન બિલ્ડિંગ, તો આપણે એમ કહીએ કે આપણે ગ્રીન પેઇન્ટ નથી કરવાના, લીલા પેઇન્ટ નથી કરવાના, પણ આ બોમ્બે બેંગ્લોરના અમુક બિલ્ડિંગ્સના ફોટોગ્રાફ્સ છે કે જેની અંદર તમે લોકોએ જોયું હશે કે ટેરેસીસની ઉપર પણ તમને ખૂબ બધા ગ્રીન પ્લાન્ટ્સ જોવા મળે છે. તો માય ડિયર ચિલ્ડ્રન, તમારે આ બધું નોટિસ કરવાનું છે કે ખરેખર બધા ટોયલેટમાં વધારેમાં વધારે પાણી ન વાપરે, નળ ચાલુ ને ચાલુ ન રાખે, ક્યાંય પાણીનો વેસ્ટેજ ન થતો હોય, બધા જ ને કુદરતી આપણી પાસે સંપત્તિ છે એને આપણે ખૂબ ખૂબ સાચવવાની છે, બરાબર ને? અને આપણા નેચર કન્ઝર્વેશનની વાત આજુબાજુના લોકો સુધી પહોંચાડવાની છે. અને આપણને એ પણ ખબર છે કે ઇકો ટુરિઝમ જે આપણને કોઈ પણ જગ્યાએ ફરવા માટે આજે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બન્યું, તો આપણે વધારેમાં વધારે લોકો ત્યાં જઈને ટાઈમ ગાળવા કોશિશ કરશે, તો આપણી સરકારને એના તરફથી પૈસા મળે છે, આપણને એના પૈસા મળે છે, આપણા શહેરો એના ઉપર ચાલે છે, તો આપણે એ જગ્યાને ખૂબ જ વધારે સારી સાચવવાની છે. તો કુદરતી ઇકોસિસ્ટમનો વિનાશ અને નુકસાન લોકો એવું ટૂંકા ગાળાના નફા માટે વિચારે છે, પણ ખરેખર એ બહુ લાંબા ગાળાનો વિનાશ છે એ નથી વિચારતા. તો ડિયર ચિલ્ડ્રન, આપણે આપણા પ્રકૃતિનું મૂલ્ય કરવાનું છે, નેચરલ રિસોર્સિસને ખૂબ સાચવવાના છે, બરાબર ને? અને છેલ્લી વાત કે આપણે એવું કહીએ કે આપણે જો ગાડીમાં ન જવું હોય તો આપણે બસમાં ટ્રાવેલ કરી શકીએ, બસમાં ન જવું હોય તો સ્કૂટરમાં ટ્રાવેલ કરી શકીએ, અને સ્કૂટરને બદલે સાયકલ કરીએ તો એક્સેલન્ટ, કે એમાં કોઈ પણ પ્રકારનું એમિશન થતું નથી. તો આપણે આ ફોસિલ ફ્યુઅલ, પેટ્રોલ, ડીઝલ, આ બધાનો આપણે બિલકુલ જોઈતો જ વપરાશ કરવાનો છે, વધારે પડતો વપરાશ કરવાનો નથી. આપણા ઘરની અંદર સિમ્પલ બલ્બના પ્રકારો બદલી નાખવાથી જીવનમાં કેટલો મોટો ફરક પડી જાય, એ તમે બાળકો તરીકે તમારા મા બાપ સુધી કે ફેમિલી સુધી આ વાતને પહોંચાડી શકો છો. કે પહેલા ઇન્કેન્ડેન્સેન્ટ બલ્બ જે 60 વોટના હતા, એ હવે 6 થી 8 વોટના એલઈડી આપણે વાપરીએ તો એ સેમ લ્યુમિનન્સ આપે છે, પ્રકાશનો જે ભાગ છે એ સેમ આપે છે. તો ડિયર ચિલ્ડ્રન, આ આપણા તરફથી છે, બરાબર? અને છેલ્લો ભાગ મારે તમને એ કહેવાનો છે કે આપણે એવું કરવાનું છે કે સૌથી વધારે સાયકલ ચલાવવી, આજુબાજુના લોકોને પ્રકૃતિ પ્રેમ કરાવવો, એ લોકોને ખૂબ જ એડ્યુકેટ કરવા, પછી બધી જગ્યાએ વોલન્ટિયરિંગ કરવું કે જેમાં આપણે વધારેમાં વધારે લોકો સુધી આપણી વાતને પહોંચતી કરીએ, ક્લાઇમેટ વોરિયર બનીએ. રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ તો આપણે જોયું કે એ પણ આપણે રિફ્યુઝ અને રિકવર પણ એડ કરીને સમજવાનું છે. કન્ઝર્વ વોટર, આપણે ખૂબ જ પાણીનો બચાવ કરવાનો છે. દરેક વસ્તુમાં આપણે લોકલ વસ્તુ, સ્થાનિક વસ્તુ વાપરવાની છે, ફોરેનની વસ્તુ નહીં, કારણ કે જ્યાં જ્યાં ટ્રાવેલ કરીને આવી છે, એરમાં ટ્રાવેલ કરીને આવી હોય તો એટલા પેટ્રોલનો વપરાશ દરેક જગ્યાએ થયેલો છે. હવે એને આપણે સાયન્સની ભાષામાં શું કહીએ છીએ? તો એને આપણે સાયન્સની ભાષામાં કહીએ છીએ કાર્બન ફૂટપ્રિન્ટ આપણે કર્યા. તો આપણે જે કાર્બન ફૂટપ્રિન્ટ કર્યા એટલે કે વધારેમાં વધારે કાર્બન ડાયોક્સાઇડનું નિર્માણ કર્યું, એ સારું ન કહેવાય. એટલે આપણે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના છે. અને CEE સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ એજ્યુકેશને આજથી થોડા વર્ષો પહેલા એક સુંદર કોન્સેપ્ટ બહાર પાડ્યો હતો, એનું નામ છે હેન્ડપ્રિન્ટ. ઓકે, હું મારા હાથ આવી રીતે બતાવું છું, તમે પણ બતાવી શકો. એટલે હું એમ કહું છું કે આપણે ટકાઉપણા તરફ જવાના પગલા, એટલે કે એક્શન ટુવર્ડ સસ્ટેનેબિલિટી, કે આપણે કેવી રીતે આપણી પૃથ્વીને બચાવી શકીએ, કે આ કાર્બન ડાયોક્સાઇડ આપણે એમિટ નથી કરવાનો, ઇલેક્ટ્રિસિટી નથી વાપરવાની, ધુમાડા નથી કાઢવાના. તો આ બધી જે પ્રક્રિયાઓ છે એને હેન્ડપ્રિન્ટ કહેવામાં આવે છે. એટલે આપણે કાર્બન ફૂટપ્રિન્ટ્સ ઘટાડવાના છે અને હેન્ડપ્રિન્ટ્સ વધારવાના છે. એટલે આ આપણે મુખ્ય સમજવાનું હતું. હવે એક નાનું કાવ્ય કે જે હું એવું કહીશ કે એટલું બધું સુંદર રીતે મને આજે અહીંયા તમારી સામે પ્રસ્તુત કરવું છે કે ઓઝોન હોલની આપણે જે વાત કરીએ છીએ કે આપણા ઘર એટલે કે પૃથ્વીની ઉપર છે, એનાથી તોફાન દૂર નથી. એટલે આપણે વિલાપ કરવા તૈયાર થવાનું છે કે જો આપણે પ્રકૃતિ તરફ જરા પણ આપણું ધ્યાન નહીં આપીએ. નો પોલ્યુશન ઇઝ ધ સોલ્યુશન, કે પ્રદૂષણ નથી કરવાનું, ખાદકી ન બનો. ફોસિલ ફ્યુઅલ એટલે કે આપણી પાસે જે કાંઈ આ ઈંધણ છે એ આપણે બચાવવાનું છે. અર્થ
જો ક્લીન નહીં હોય તો સિનારીઓ અનફોર્સીન, એટલે કે એ આપણી સામે જે થવા બેઠું છે એ દૂર નથી. અને આપણે દુનિયાની વાત સાંભળવાની છે, પણ આપણે એક્ટ ક્યાં કરવાનું છે? સ્થાનિક, લોકલી. આપણે એક્ટ લોકલી. આપણે નરકમાં નથી જીવવું, સારું જીવવું છે. એટલે આપણે રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રિસાયકલ એન્ડ રિકવર, આપણે 5R ને ફોલો કરવાના છે. તો આપણે જેમ વાત કરી કે સૌથી પહેલી ક્લાઇમેટ ચેન્જની વાત જાપાનના સિટી ક્યોટોમાં થઈ હતી, ક્યોટો પ્રોટોકોલ. તો માય ડિયર ચિલ્ડ્રન, આપણે એમ કહીએ કે પ્લીઝ ફોલો ક્યોટો. ઓકે, જોઈન ધ કમ્યુનિટી ઓફ ક્લાઇમેટ ચેન્જ એન્ડ બી ધ ચેન્જ. તમે પોતે એક ચેન્જનો માધ્યમ બની શકો છો. તમે પોતે ક્લાઇમેટ વોરિયર બની શકો છો. અને આઈ એમ શ્યોર તમને આજનું આ સેશન મજા પડી હશે છોકરાઓ, અને મને એવું ચોક્કસ છે કે તમને એટલી બધી મજા આવી હશે કે તમે આજે જરૂરથી સમજી ગયા હશો કે ક્લાઇમેટ ચેન્જ કોને કહેવાય. તો ફરી હું ડોક્ટર મેઘા ભટ્ટ, થેન્ક યુ ગુજ કોસ્ટ, થેન્ક યુ વિજ્ઞાન નગરી, થેન્ક યુ ડોક્ટર પ્રજાપતિ, જેમણે મને આટલી સુંદર ઓપોર્ચ્યુનિટી આપી આજે બાળકો સાથે વાત કરવા માટે. અને હું મારો પરિચય છેલ્લે આપતા જરૂરથી કહીશ કે બાળકો, હું સાઇનોટેક નામનું એક ઇનિશિયેટિવ ચલાવું છું જે વિજ્ઞાન માટે છે, અને સાઇનો મેથ નામનું ઇનિશિયેટિવ ચલાવું છું કે જે ગણિત માટે છે. અને એક્સપિરિયન્શિયલ ટીચિંગ, એટલે કે આપણે અનુભવથી આવિષ્કાર સુધીની યાત્રા બાળકોને કરાવીએ છીએ. એ 2 થી 10 ધોરણ સુધી છે, પણ એના કરતાં પણ વિશેષ, તમે મારાથી ગમે તેટલા દૂર હો, ભાવનગર, અમદાવાદ, બરોડા, રાજકોટ કે પછી ઇન્ડિયાની બહાર, આપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ સેમ નેમથી છે, સાઇનોટેક. અને જો તમે એ સુંદર રીતે જો એવરીડે જોઈ શકો તો તમે વિજ્ઞાનમાં થતી રોજની ખબરો, આજે શું થાય છે, આજે જે શનિ અને ગુરુની યુતિ છે, એવી જ રીતે નવા સમાચારો એવરીડે આપણે એના ઉપર મૂકીએ છીએ. તો બાળકો, જરૂરથી પેજ લાઈક કરશો. થેન્ક યુ અગેન. અને ફરીવાર હું ગુજકોસ્ટ, વિજ્ઞાન નગરી અને અશ્વિનભાઈ પ્રજાપતિ સાહેબનો આભાર માનું છું. થેન્ક યુ અગેન.